એ ઇતિહાસ, ધારો કે નાનું એક બીજ છે, એ બીજની અંદર એ ક્યારે મોટું થશે, ક્યારે ફળ આપતું થશે, એની અંદર બરાબર એનો ઇતિહાસ સમાયેલો છે. સમાયેલો એ ઇતિહાસ, દાખલા તરીકે એ બીજ તમે વાવશો તો એને કઈ રીતે પાડશો, કઈ રીતે એને દાટ, આપણે ખેડૂત છીએ એટલે જનરલી ખ્યાલ હોય કે આટલું પાણી પાવું, ડીએપી ખાતર નાખવું, અને એ રીતે એ બીજનો ધીરે ધીરે 2 પાંદડે 4 પાંદડે મોટું વટવૃક્ષ થશે અને ક્યારે ફળ આપતું હશે. એ જ રીતે આપણા બાળકોની અંદર એક ઇતિહાસ સમાયેલો છે. એ ઇતિહાસ એ બાળકોને કઈ રીતે પાડવો, કઈ રીતે ભણાવવો, એ એમાં સમાયેલું છે. આપણે આ સરસ્વતીનો પ્રોગ્રામ છે એટલે બાળકોનો ખાસ પ્રોગ્રામ ગણાય. આપણે બાળકોને પ્રોત્સાહિત કરીએ. આપણું બાળક દર વર્ષે જેમ આપણે ઝાડ વાવીએ, છોડ વાવીએ, ત્યારે કાંઈક ને કાંઈક અંશે આપણે જોતા હોઈએ છીએ કેટલું મોટું થઈ રહ્યું છે, આજુબાજુમાં ઘાસ થઈ રહ્યું છે, એ જોતા હોઈએ છીએ. એ જ રીતે આપણું બાળક ભણે છે. આવા દર વર્ષે પ્રોગ્રામ થતા હોય. આપણું બાળક કેટલું પાંગર્યું છે, કેટલું મોટું થઈ રહ્યું છે, એના માટે આપણે દર વર્ષે એમને અહીંયા લાવીએ છીએ, એને નિખારીએ છીએ. વધારે વિચારોની ક્રાંતિ આવી રહી છે, યુવાનોને સાથે રાખવા પડશે. અને આ ભારસરવાળા ખાસ કરીને એ વર્ષોથી, હું જ્યારે નાનો હતો ત્યારે વર્ષોથી એ સ્પોર્ટ્સ સેન્ટર ચાલે છે. વોલીબોલમાં માધાપર મોટા ગામ સાથે આ ભારાસર ટકરાતું, ફાઇનલ મેચ લગભગ એ હતું. એટલે સમાજથી આ ગામ વહેલેથી જોડાયેલું છે. એટલે હું એક અપેક્ષા રાખીશ કે આપ સૌ વિચાર વહેલેથી આપણો સારો છે, આપણું સારું કાર્ય કરી રહ્યા છો, ત્યારે એક વસ્તુ હું હજી આ સ્પોર્ટ્સ સેન્ટરને એક મારું વક્તવ્ય કહીશ કે આપણી જ્ઞાતિની અંદર હજી પણ ક્યાં ભણવું, કઈ રીતે ભણવું, એનું એક કાઉન્સેલિંગ, એવું એક માધ્યમ ઊભું કરો કે આજુબાજુનું સેન્ટર આપણી સમક્ષ સલાહ લેવા આવે કે ભાઈ મારું બાળક 12th પાસ કર્યું છે, એના પછી કેટલી લાઈનો છે, એના માટે બુદ્ધિશાળી જે તે સબ્જેક્ટના લોકોને લાવી અને એક સારું કામ કરશો એવી અપેક્ષા. મને અહીંયા ઉપસ્થિત કર્યો, હાર પહેરાવ્યો, બોલવાની વક્તવ્ય આપવાની મને રજા આપી, એ બદલ આપ સૌનો ભારાસર સ્પોર્ટ્સ સેન્ટરનો આભાર, ધન્યવાદ. હું આભાર માનીશ શ્રી કે સાહેબનો. તેઓ અહીંયા પોતાના 2 શબ્દો આશીર્વાદ રૂપે વરસાવ્યા. તે આશીર્વાદનું અમે જરૂર પાલન કરીશું એવી અપેક્ષા સાથે આ પ્રોગ્રામમાં જે સ્ટેજ ઉપર બિરાજમાન વડીલ ભાઈઓ છે તેઓને વિનંતી કરીશ પોતાનું સ્થાન સામેના ગ્રાઉન્ડ ઉપર ગ્રહણ કરશે. તાળીઓના નાદ સાથે વધાવજો. જે વડીલો અમારા માટે આ કિંમતી સમય ફાળવ્યો છે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપ એને ક્ષમા યાતના પાઠવજો. તેઓ આપના ઋણી બને છે. તો અમારો આ પ્રથમ પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બમ બમ બોલે એક કાર્યક્રમની અંદર ભાગ લઈ રહી બહેનો છે વરસાણી બિંદી, વરસાણી ખુશી, વરસાણી મનીષા,
દવે કૃપાલી, વરસાણી મીટી, વરસાણી યોગિની, હિરાણી નિરાલી, વરસાણી સ્વાતિ, હિરાણી વ્રજની, હિરાણી ખુશી, શર્મા દિવ્યા, હિરાણી પ્રિયંકા, શ્રીરંપા, વરસાણી સૃષ્ટિ, હિરાણી નંદની, હિરાણી માનસી, હિરાણી દિવ્યા, હિરાણી દીપ્તિ, હિરાણી હેમિસા, વરસાણી રિમ્પલ, હિરાણી ધારા, હિરાણી લક્ષ્મી, વરસાણી નિરાલી, વરસાણી નિકી, હિરાણી પ્રિયંકા, વરસાણી સ્નેહલ, વરસાણી હેન્સી, હિરાણી પલ્લવી, વરસાણી ભૂમિ, વરસાણી જીજ્ઞા, વરસાણી ભક્તિ, હિરાણી જાનકી, વરસાણી પ્રાથવી, વરસાણી વર્ષા અને હિરાણી કૌશિકા. તો મિત્રો, આપ સૌના દિલ જીતી લેવા આવી રહેલો છે અમારો પ્રથમ પ્રોગ્રામ, જે નાની નાની બાળાઓ રજૂ કરી રહ્યા છે. આપ તે બાળનો ક્યાંક સતી થતી ભૂલ થતી હોય તેનો આત્મવિશ્વાસ એક નિખાલસ પ્રમાણે તમે એના આવકાર માનજો કે આવતા દિવસોમાં પોતે પોતાના મનમાં રહેલો ડર દૂર થાય અને આવનારા દિવસોમાં પોતે હંમેશા પ્રગતિના પંથે રહે એવા આપ આશીર્વાદ પાઠવજો. તેથી રજૂ કરીએ છીએ અમારું આ પ્રથમ પ્રોગ્રામ બમ બમ બોલે. મિત્રો, આ પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે સાંસ્કૃતિક પ્રોગ્રામનો શરૂઆત કરી જઈ રહ્યા છીએ. તો મિત્રો, તમામ તાળીઓના નાદ સાથે વધાવજો અમારા પ્રથમ પ્રોગ્રામને. પડદાની ખુલતાની સાથે આપ નાના નાની બાળાને એક સ્કૂલ યુનિફોર્મમાં નિહાળશો. એ જ પ્રોગ્રામ નિહાળવા આપ તાળીઓના નાદ સાથે વધાવજો, એ જ અમારી પ્રાર્થના છે. તો આવો મિત્રો, નિહાળીએ એક જબરજસ્ત પ્રોગ્રામ બમ બમ બોલે.
વધાવજો આ પ્રોગ્રામને કે નાના નાના બાળ આપણી સમક્ષ એક કૃતિ રજૂ કર્યા. મિત્રો યાદ રાખજો, એક નાનું બાળક દિવસમાં 20 વખત પોતાનો હસતો ચહેરો રાખશે. નાનું બાળક પોતાના એક જ દિવસમાં 20 વખત એનો હસતો ચહેરો રાખશે. જ્યારે 20 વર્ષનો એ જ બાળક થશે ત્યારે મહિનામાં 20 વખત હસશે, અને જ્યારે વૃદ્ધ થશે તે એ જ માણસ એક જ વર્ષમાં 20 વખત હસશે અને હસતો જ ચહેરો આ પૃથ્વી પર મૂકી જશે અને પોતે ભગવાનના ધામમાં જશે. બમ બમ બોલે કૃતિ રજૂ થયા બાદ મને લાગે છે આપ સૌ લોકોના હૈયાતમાં હાસ્યનો ભાવ હશે. એનાથી વિશેષ જે બાળો અહીંયા પોતાની કલા પ્રદર્શિત કરી છે તેઓના માતા પિતા પણ સામે બેઠા હશે. તેઓના મનમાં પણ અલૌકિક કંઈક પ્રેમ, ભાવના અને જાગૃતિ હશે. એ જ રીતે અમારા ગામના દરેક પ્રોગ્રામને આપ આશ્વાસન આપજો, તાળીઓના નાદ સાથે વધાવજો, એ જ અમે અપેક્ષા રાખી છે. આપ બીજો પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છીએ. જે ગીતના શબ્દોના બોલ છે કિયા કિયા, એ પણ એક નાનકડા બાળકોનો રચાયેલું આ ગીત છે. મિત્રો આપના સથવારે તાળીઓના નાદ સાથે તો આ પ્રોગ્રામની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે ગીતના શબ્દોના બોલ છે કિયા કિયા, એ ડાન્સની અંદર નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે. જે ભૂલકાઓનો જુસ્સો તમે કદાચ તમારી મનમાં વિચારસરણી જાગશે. જે ફૂલ હમણાં જ ખીલ્યું હોય આજે તમને એવું લાગશે. ગામ તથા બાર ગામથી પધારેલા જોવા અહીંયા આવ્યા છો, વધારે વાત નહીં કરતા આ ગીતની રજૂ કરીએ છીએ. એ ગીતના શબ્દના બોલ છે કિયા કિયા. જે ગીતની અંદર નાના નાના બાળકો ભાગ રહેલા છે. હિરાણી કુંદન, વરસાણી સુમિત, વરસાણી જયેશ, હિરાણી ધૈર્ય, વરસાણી કયુર, વરસાણી મિતેશ, વરસાણી અનીશ, વરસાણી જીતેશ, જાડેજા સંદીપ, વરસાણી ખુશાલ, વરસાણી સુમિત, વરસાણી પંકજ, વરસાણી હર્ષ, વરસાણી સુનિલ, વરસાણી રીક્ષિત, ઠક્કર અર્જુન, વરસાણી રોનક, વરસાણી જગદીશ, વરસાણી વિપુલ, હિરાણી રાહુલ, વરસાણી નિમેશ, હિરાણી દીપેન, વરસાણી ભાવિક, વરસાણી અક્ષય, વરસાણી અવધેશ, વરસાણી નીરવ અને હિરાણી કુણાલ. તો રજૂ કરવા જઈ રહ્યા છીએ અમારો બીજો પ્રોગ્રામ. એક સરસ મજાનું નાના નાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે આ ગીત, જે શબ્દોના બોલ છે કિયા કિયા.